આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી વિદુર નીતિ અધ્યાય 1 ભાગ 4। ગઈકાલે આપને વિદુર નીતિ ગ્રંથના માધ્યમે જ્ઞાની અને નિર્દય માણસોના લક્ષણોની કથા સાંભળી। હવે આજે આગળની વાર્તા સાંભળશું। હવે મહાત્મા વિદુરજી 3 સંખ્યાંકનું વિવેચન કરે છે। આ 3 દોષ વિનાશ કરનાર છે। 1 બીજાની સ્થાવર કે જંગમ મિલકત વસ્તુ ઈચ્છા વિરુદ્ધ દિલ દુભાવીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચોરીના રૂપમાં હડપ કરી લીધી હોય તે વે લામોડું દુઃખરૂપ થાય છે, તેનાથી શાંતિ રહેતી નથી। 2 પોતાની સ્ત્રી સિવાય અન્ય સ્ત્રીમાં આસક્તિ છેડતી અડપલાં કે પરસ્ત્રી સંગ આવું વર્તન કરનારા હેરાન થતા હોય છે। અછકલાઈથી વર્તનારના પરિવાર, બાળકો, પત્ની, માતા પિતા એમ બધાને સહન કરવું પડતું હોય છે। સરકારી ગુન્હો ગણાય છે, માટે તેવા સ્વભાવ ટાળવા। ધર્મશાસ્ત્રો માંગ સુખેથી કેમ રહી શકાય, કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર વ્યવસ્થા જળવાઈ રહે, ગુન્હાઓ ઓછા થાય તેવા ઉદ્દેશો હોય છે। એ પ્રમાણે જે જીવન જીવે છે તે આ લોક અને પરલોકમાં સદા સુખી રહે છે અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થની સિદ્ધિને પામે છે। 3 જેઓ પોતાનું ભલું કરનારા માતા પિતા, ગુરુજનો, મિત્રો વગેરેની વાત માનતા નથી, અવળું સમજે ને તેમનો ત્યાગ કરે, તેથી દૂર થઈ જાય તેઓ દુઃખી થાય છે। પછી તેના ભલા માટે સ્વભાવ ટાળવા બીજું કોણ કહેશે, અને તે બીજાનું સાંભળશે પણ નહીં, માટે આપના સ્વભાવ દોષો ટાળવા। જે દખે વઢે કહે ત્યારે સવળા વિચાર કરવા, ને તેમ કરવું તો ગમે તેવા કઠણ સ્વભાવ હોય તો એ ટળી જાય છે। ગઢડા મધ્ય 37મું। આ 3 વ્યક્તિને પૈસા બાબતમાં પૂરી સ્વતંત્રતા ના આપવી। 1 સારું કામ કરતા હોય તો પણ ઘણા ધ્યાન રાખતા હોય। તિજોરીની ચાવી, તેમાં રહેલ રોકડ, સોનું, બેંકની પાસબુક વગેરે મૂકવું, તેમાંથી લેવું તે બાબતમાં પૂરી સ્વતંત્રતા ન અપાય। અમુક કામ પોતે જ કરવું જોઈએ, નહીં તો ક્યારેક મુશ્કેલી ઊભી થવાનો સંભવ છે। 2 દીકરો હોવા છતાં પૂરી જવાબદારી ન સંભાળી હોય તો બધું તેને દઈ ન દેવાય, નહીં તો પાછળથી ક્યારેક રડવું પડે। એ વ્યસને ચડી જાય, એને નબળાનો સંગ થઈ જાય તો બધું ઉડાવી દે। 3 પોતાના પત્ની હોવા છતાં ઘર ખર્ચ, બાળકોની સાર સંભાળ લેવી, રસોડા ખર્ચ વગેરેમાં ધન આપે, પણ મોટા બિઝનેસ ચાલતા હોય તે બધું ન પણ કહેતા હોય, તેમ છતાં સમય પ્રમાણે FD હોય, કોઈને વ્યાજે દીધા હોય, અમુક પ્લોટો હોય તે કહેવું જરૂરી ગણાય। કારણ કે અચાનક એક્સિડન્ટ, હાર્ટ એટેક વગેરેથી મૃત્યુ થઈ જાય ત્યારે પત્નીને અથવા વ્યવહાર સંભાળતા એકાદ દીકરાને જો ખબર હોય તો સારું। વિદુરજી વિદુર નીતિમાં 3 બાબતનું વર્ણન કરે છે, તેમજ ચાણક્ય નીતિમાં ચાણક્યજીએ પણ 3 બાબતો વર્ણવી છે। આ 3થી ઘણી વખત મુશ્કેલીઓ થતી હોય છે। 1 મૂર્ખ શિષ્ય, જે શિષ્ય ઉપદેશને સવળું ન સમજે, અભાવલીએ ગુરુ સાથે વિરોધ કર્યા કરે। 2 સ્ત્રી પરિણીત હોવા છતાં અન્ય પુરુષ સાથે પ્રીતિ હોય, કહ્યામાં ન હોય, આબરૂ ખોતી હોય। 3 અને જે ઈર્ષાળુ, વ્યસની, ચોર, પાપી, પાખંડી, મનુષ્યોને છેતનારા, હલકું આચરણ કરનારા, આવાના સંગથી આફત આવતી હોય છે। પુણ્યવાળાને આ 3 વસ્તુ હોય છે, ખાવાનું મળતું હોય ને તે ખાઈ શકાય તેવું નિરોગી શરીર હોય,
સુંદર સ્ત્રી હોય ને તે ભોગવી શકાય તેવું નિરોગી શરીર હોય, ધન હોય ને ઉદારતા દાતારી હોય. ભાગ્યશાળીને આ ત્રણની અનુકૂળતા હોય છે. એક દીકરા ડાહ્યા, કહ્યાગ્રા, ઉત્તમ આચરણથી માતા પિતાને પ્રસન્ન કરનારા, મોટી સત્તા, ઘણી સંપત્તિ હોવા છતાં મા બાપને સાચવનારા. મા બાપને ઘડપણમાં સાચવનારા દીકરા હોય તે મા બાપ ભાગ્યશાળી કહેવાય. બાકી તો ઘણા લોકો કૂતરા પાળે, બિલાડા પાળે, પોપટ પાળે, પંખી પાળે પણ મા બાપને ન પાળે. માછલી ઘર રાખે પણ મા બાપને ન રાખે. 2. જેની પત્ની પતિવ્રતાના ધર્મ પાળનાર ઉત્તમ સ્ત્રી હોય. 3. દુઃખમાં મદદ કરનારા, પ્રેરણા કર્યા વગર ભલું કરનારા, મિત્રની ભૂલ નહીં ગણનારા અને તેના ગુણ ઉપકારને ખૂબ માનનારા. આવા મિત્ર મળવા દુર્લભ હોય છે. જેનામાં આ 3 વાનાં હોય તથા પુરુષાર્થ કર્યા પછી જે ધન મળે તેમાં જેને સંતોષ હોય તેને આ લોકમાં જ સ્વર્ગ જેવું સુખ ગણાય છે. ચારિત્ર્ય નામ 3 લક્ષણો છે. કેવળ સ્ત્રી સંબંધી જ નહીં પણ કોઈ પણ જીવ પ્રાણી માત્રનો મન, કર્મ, વચનથી દ્રોહ ન કરવો, દયા રાખવી અને દાન દેવું. શીલ, ચારિત્ર્ય એ શ્રેષ્ઠ ઘરેણું છે. ઉત્તમ સ્વભાવ, સારું આચરણ, નૈતિકતા, પવિત્રતા, દયા, દાન, વેરનો ત્યાગ તથા આશ્રમને યોગ્ય બ્રહ્મચર્ય, આ બધા શીલ કહેવાય છે. આ 3 બાબતમાં સંતોષ રાખવો. 1. પોતાની પત્નીથી જ સંતોષ માનવો, તેમાં પણ પવિત્ર દિવસો પૂનમ, અમાસ, એકાદશી, જન્માષ્ટમી, રામનવમી, શ્રાદ્ધ વગેરેમાં ત્યાગ રાખવો. તેને દ્રઢ બ્રહ્મચર્ય કહેવાય છે. 2. ભોજનમાં કોઈ પણ વસ્તુ ભાવતી હોય તો પણ અતિ ન ખાવી, કારણ કે થોડા સમય પછી તે નડે છે. 6 પ્રકારના રસ, ખાટો, ખારો, તીખો, તુરો, કડવો, ગળ્યો, આ બધા રસની શરીરમાં જરૂર છે. તે બધું માપમાં ખાવું, જે ખાધા પછી માંદા પડાય, નડતું હોય તેવું ન ખાવું. 3. પુરુષાર્થ કરીને જે મળે તેમાં સંતોષ રાખવો. 3 પ્રકારે ઈંડાનું સેવન થાય છે. 1. માછલી ઈંડાની સામું જોઈને ઈંડું સેવે છે. 2. કાચબી અને કુંજબી ધ્યાન ચિંતવન કરીને ઈંડું સેવે છે. 3. પારેવાન, ચકલાંગ વગેરે સ્પર્શ કરી ઈંડાં ઉપર બેસીને, તેવી રીતે માતા પિતા સંતાનોનું અને ગુરુજનો શિષ્યોનું આ લોકમાં અને પરલોકમાં વૃદ્ધિ થાય, ભલું થાય તેમ જ કરે છે. આ 3 પ્રકારે વિદ્યા મળે છે. 1. ગુરુની સેવા કરવાથી, અનુવૃત્તિમાં રહેવાથી શીખવે છે. 2. ધન આપીને ટ્યુશન ફી, પગાર વગેરેથી પોષણ કરે છે. 3. એક વિદ્યાર્થી બીજાને અમુક ટોપિક પાઠ શીખવે ને તે પેલાને ન સમજાતું હોય તેવું શીખવે. આ 3 વાનામ પ્રભુ કૃપાથી મળે છે. 1. મનુષ્ય દેહ. 2. મનુષ્ય દેહ મળ્યા પછી જીવનું કલ્યાણ થાય, જન્મ મરણ મટે તેવા વિચારો, પ્રયત્નો કરવા. 3. સાચા સત્પુરુષોનો સંગ કરવો. આ 3 દુર્લભ છે ને તે પ્રભુ કૃપાથી જ મળે છે. આ 3 જગ્યાએ જે વિચારો થાય છે તે જો કાયમ રહે તો જન્મ મરણ બંધનથી છૂટી જવાય છે. 1. કથાવાર્તા સાંભળતી વખતે નાશવંતપણાના વિચારો, નૈતિક જીવન જીવવાના, વેરઝેર છોડવાના, મંદિરે જવાના, કોઈને મદદરૂપ થવાના અનેક શુભ વિચારો થતા હોય છે. તે કથા મંડપમાંથી ઊભા થઈને વ્યવહાર કરીએ ત્યારે પણ તે અમલવારી થાય તો કામ થઈ જાય. 2. સ્મશાનમાં જે વિચારો થાય, અરે જુઓને ભાઈ, વયા ગયા છે, બધુંની પડ્યું રહ્યું, આપણે શું લઈ જાવું છે, ભાઈ જુવાન જોધ હતો ને, કાની ભેળું જાતું નથી હો. આ વિચારો કાયમ રહે તો બેડો પાર થઈ જાય. 3.
શરીરમાં દીર્ઘ રોગ થાય ત્યારે અને ભયંકર રોગ જેને છે તેને જોઈને જે વિચારો થાય છે તે કાયમ રહે તો ભવપાર. ભગવાન આ રોગ માંગથી બેઠો કરે તો હવે આમ રહીશ તેમ રહીશ, દાન પુણ્ય કરીશ, કોઈને મદદરૂપ થઈશ, ભજન કરીશ ને હવે છેડો સુધારી લઈશ વગેરે વિચારો થતા હોય છે. સંખ્યાંક 4નું વર્ણન. મહાત્મા વિદુરજી હવે સંખ્યાંક 4નું વર્ણન કરતાં કહે છે, હે ભાઈ, આ 4 સાથે સારા કામની મંત્રણા ન કરવી. 1. બાળક બુદ્ધિ અલ્પબુદ્ધિ. જેનો જાણકાર નથી, અનુભવી નથી, તે માર્ગમાં તે અલ્પબુદ્ધિ કહેવાય. કોઈ કાર્યની મંત્રણા કરવી હોય ત્યારે તે કાર્યના જાણનારા સાથે ચર્ચા થાય તો તેમાંથી લાભ કે નુકસાનનો અંદાજ સહેલાઈથી આવે. શું તકલીફો થાય તે ચર્ચા થાય, જેથી તે કામ કરવું કે નહીં વગેરેનો ખ્યાલ આવે છે. 2. દીર્ઘસૂત્રી પછી થશે, શું ઉતાવળ છે, હજુ ઘણો સમય છે, એમ કર્યા કરે. જે કામ 15 મિનિટમાં થતું હોય તેને 2 દિવસ કરે. કામમાં કાની ન હોય છતાં લાંબું કર્યા જ કરે. 3. અતિ ઉતાવળા એક કામ કરે, એમાં 2-3 બગાડે, ફોડે, ઢોળે, સમજે ન સમજે ને શરૂ કરી દે. હજુ સૂચના દેતા હોય ત્યાં તો ભાગવા જ માંડે, પૂરું સાંભળે પણ નહીં. 4. જે આપના ખોટા વખાણ કર્યા કરતા હોય તે સાથે મંત્રણા ન કરવી. કડવું પણ હિતકારી કહેનારા અને તેને સાંભળનારા દુર્લભ હોય છે, માટે તો અનુભવી વિચારીને કાર્ય કરનારા, અતિ ઉતાવળા પણ ન હોય, સત્ય કહેનારા હોય તેવા સાથે કાર્ય કરવાની મંત્રણા કરવી જોઈએ. આ 4 ઘરમાં હોય તો સારું. 1. વૃદ્ધ માતા પિતા, દાદા દાદીમા વગેરે. તેમના જીવનના અનુભવનું ભાથું મળે. બાળકોને સંસ્કાર અને પ્રેમ ભાલ મળે. ઘર સાચવે. કદાચ બંને માણસો નોકરી કરતા હોય તો ઘરનું, બાળકોનું ધ્યાન રાખે. ઘરગથ્થુ ઉપચાર બતાવે છે. 2. કુલીન કુળવાન પત્ની હોય તો સારું. 3. સારા મિત્રો પ્રેરણા કર્યા વગર ભલું કરતા હોય, જે નિર્વ્યસની, વિદ્વાન, મહેનતુ અને સજ્જન હોય તે સારું. 4. સંતાન રહિત બહેન કોઈ સંજોગમાં હોય તો આદરથી તેને સાથે રાખવા. ભાઈનું ઘર માનીને બધું ધ્યાન રાખે, સાચવે. આપનું ઘર સાત્વિક વાતાવરણવાળું હોય, ભક્તિ ભાવપૂર્વક ઠાકોરજીની સેવા, પૂજા, સત્સંગ થતો હોય તો ઘર મંદિર સમાન ગણાય. ખરા મિત્રો અને સંતો ઘરે મુજ આવતા રહેજો, એવી સદ્ભાવના રહે તો સારું. આ 4 કર્મ અભય દેનારાં છે. 1. અગ્નિહોત્ર. 2. મૌન. 3. વેદાધ્યયન અને 4. યજ્ઞ. પણ તે દંભથી કે કોઈને દુઃખ થાય તેવા નબળા વિચારોથી કરે તો તેને દુઃખદાયક થાય છે. ચાણક્ય નીતિમાં ચાણક્યજી 4ની પરીક્ષા ક્યારે થાય તે બતાવે છે. 1. નોકરોને કામ બતાવ્યા પછી તે કેવી ચીવથી કરે છે, કરકસરથી, ઝડપથી કરવું, બગાડ ન કરવો, પોતાનું માનીને કરવું વગેરેથી નોકરની પરીક્ષા થાય છે. 2. દુઃખ, મુશ્કેલી, પ્રસંગ વખતે સગાં સંબંધીની પરીક્ષા થાય છે. 3. આપત્તિકાળ વખતે મિત્રની પરીક્ષા થાય છે. 4. ધન જતું રહે, નોકરી છૂટી જાય, ઘરમાં પૈસા ન હોય, વૈભવો સુખ ન હોય ત્યારે સ્ત્રીને ધણીમાં કેવું હેત છે તેની પરીક્ષા થાય છે. આ 4 શેનાથી શોભે છે? 1. કોયલ તેના કંઠથી ટહુકાથી શોભે છે. 2. સ્ત્રી પતિવ્રતાના ધર્મથી શોભે છે. 3. કદાચ શરીરમાં ખોટ હોય તો પણ તે વિદ્યાથી શોભે છે. વળી અપંગને પણ આદર ને માન મળે છે. 4. તપસ્વીઓ, સજ્જનો, વીરપુરુષો ક્ષમાથી શોભે છે. આ 4 દુઃખદાયક ગણાય. 1. દીકરાઓ માટે કરજ કરનારા,
બાપ દુઃખદાયક શત્રુ સમાન ગણાય છે. 2. માતા વ્યભિચારિણી હોય તો દુઃખદાયક છે. 3. દીકરો કાની ભણતો ન હોય, વ્યસની હોય, રખડ્યા કરતો હોય, ઉડાવ હોય, સાચવતો ન હોય, બાપ સામે ગમે તેમ બોલતો હોય તો તે દીકરો બાપને દુઃખદાયક ગણાય છે. 4. પોતાની પત્ની રૂપવાન હોય, જો તે પતિવ્રતાના ધર્મો ન પાળતી હોય, તેને ગરીબ, કુરૂપ, રોગી પતિ ન ગમે, ને જ્યાં ત્યાં હેત રાખે તો તે પતિને માટે દુઃખદાયક ગણાય. આ 4માં શરમ ન રાખે તો સુખી થાય. 1. પૃથ્વી અને ધનના લેણ દેણમાં સાક્ષીએ સહિત લખાણ ચોખવટ વગેરે રાખવા તો દુઃખી થવાય છે. 2. કોઈ ખોટા વખાણ કરે કે ભાઈને ખોરાક સાવો છો, પછી તે ખાવા સમયે શરમ રાખે તો ભૂખ્યો રહે ને દુઃખી થાપશે. 3. વિદ્યા ભણવામાં કોઈ ખીજવે, ગોખણીઓ કહે, ધન કમાવામાં કોઈ લોભીઓ કહે, રાત દિવસ મંડ્યો જ છે એમ કહે, ભજન કરવામાં ભારે ભગતડો, આવી ઘણી બાબતો માંગ શરમ રાખે ને કની કરે નહીં તો કાની મળે પણ નહીં તે દુઃખી થાય છે. 4. વ્યવહાર બાબતમાં પણ સ્પષ્ટ વક્તા બનવું, ચોખવટ સારી, જેથી પાછળથી મનદુઃખ ન થાય ને તે દુઃખી થાય છે. આ 4ને પવિત્ર કરીને ઉપયોગ કરવો. 1. ધર્મ તરફ ચાલું છું કે અધર્મ તરફ, સન્માર્ગે કે ગેરમાર્ગે, પગ નીચે કીડી મકોડી કચરાતા તો નથી ને, મારા આ કાર્યથી કોઈનું દિલ દુભાય નહીં, આવા વિચાર કરીને પગ ઉપાડવા કાર્યો કરવા. 2. વસ્ત્રથી ગાળીને પાણી પીવું, પાણી ગાળો, વાળો ટાળો. 3. સત્ય, પ્રિય ને હિતકારી બોલવું, એટલે કે વાણી વિવેક રાખવો. 4. મનથી સારું નરસાનો વિચાર કરીને કાર્ય કરવું. આ રીતે મહાત્મા વિદુરજી ધૃતરાષ્ટ્રને ઘણી ઉપદેશાત્મક વાતો કહે છે. હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.